નમસ્કાર દર્શક મિત્રો, માલાના તિરિયામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા પંથકમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ પોતાના આરાધ્ય ગુરુદેવના દર્શન અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. આ નિમિત્તે પ્રસિદ્ધ 3 પ્રમુખ આશ્રમોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સેવક સમુદાય ઉમટી પડ્યો હતો. સૌ પ્રથમ વાત કરીએ મહુવાના મંછાવટી આશ્રમની. મંછાવટી આશ્રમ ખાતે પૂજ્ય પ્રકાશ બાપુના દિવ્ય સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. અહીં સવારના સમયે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશ્રમના શિખર પર નૂતન ધજાજી ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક ઉત્સવ બાદ પધારેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. ત્યારબાદ વાત કરીએ રૂપાવટી આશ્રમની. રૂપાવટી આશ્રમ ખાતે પૂજ્ય મોહન બાપાના સાનિધ્યમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. અહીં સવારે ગુરુ પૂજનના કાર્યક્રમ બાદ બપોરે અને સાંજે મહાભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. એટલું જ નહીં, રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરો અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના પ્રખર ભજનીક શ્રી નિરંજનભાઈ પડિયા અને જાણીતા લોક સાહિત્યકાર શ્રી મેરામણભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં ભજનો અને સાહિત્યની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે ત્રંબાવટી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં પૂજ્ય શ્રી જગદીશ બાપુના સાનિધ્યમાં વહેલી સવારે ગુરુ પૂજન, આરતી અને ત્યારબાદ ભજન કીર્તનની ધૂન અને રમઝટ બોલી હતી. ભગવાન અને ગુરુદેવના ગુણગાન ગાયા બાદ તમામ સેવકો માટે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આમ મંછાવટી, રૂપાવટી અને ત્રંબાવટી આ ત્રણેય પવિત્ર આશ્રમો ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો અને ભવ્ય રીતે આ મહોત્સવ સંપન્ન થયો હતો.